સમાચાર પર નજર કરીએ અમરેલીથી। અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે મુલાકાતે પહોંચેલા રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ મહત્વપૂર્ણ અને સૂચક નિવેદન આપ્યું। તેમણે લોકોને અપીલ કરતા જણાવ્યું કે જે રીતે ફેમિલી ડોક્ટર હોય તે જ રીતે હવે ફેમિલી ફાર્મર રાખવાનો સમય આવી ગયો। લોકો પોતાની ફેમિલી ફાર્મર પાસેથી દૂધ, દહીં, ઘી તેમજ રસાયણ વગરનું ઓર્ગેનિક ધાન્ય ખરીદશે તો તેમને ડોક્ટર પાસે જવાની ઓછામાં ઓછી જરૂરિયાત ઊભી થશે। આ સાથે જ તેમણે એનાલોગ ચીઝ અને પનીર અંગે ભેળસેળિયા માફિયાઓ સામે કડક કાર્યવાહીનો સંદેશ દોહરાવ્યો। આ જ કાર્યક્રમમાં મંત્રીએ વિપક્ષનું નામ લીધા વિના આકરા પ્રહારો કરતા જણાવ્યું કે અમુક લોકોને ગમે તેટલું સારું કામ કરો તો પણ નેગેટિવ બોલવાનું છે। આવા લોકો પોતાના ઘરમાં પણ શાંતિથી રહેતા હોતા નથી, ઝઘડવાથી ક્યારેય સારું વાતાવરણ બનતું નથી તેમ કહી તેમણે વિરોધીઓ સામે કટાક્ષ કર્યો અને લોકોને આવા નકારાત્મક તત્વોથી દૂર રહેવા ટકોર કરી હતી। કેન્સર, કિડની, પેટના રોગોમાં વધારો થવાનું કારણ એક જ છે કે આવા ભેળસેળ કરેલા ખોરાકો આપણે ખાઈ રહ્યા છીએ, જેથી સરકાર સતત ને સતત એના પર મોનિટરિંગ કરી અને રેડ કરી રહી છે અને આ કાયદાનું ચુસ્તપણે પાલન કરી એમને પાઠ ભણાવી રહ્યા છે।